નમસ્કાર, ન્યૂઝ રાઉન્ડઅપમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું વાંસી સોની। ભાવનગરના સમાચાર આવી રહ્યા છે। મહુવાના ગેબરવેડીમાં સિંહનું મોત નીપજ્યું છે। 3 સિંહોની વચ્ચે લડાઈ થતા એક સિંહનું મોત નીપજ્યું છે। 2 સિંહોનું વન વિભાગે રેસ્ક્યુ કર્યું છે। ભાવનગરની આ ઘટના છે કે જ્યાં મહુવાના ગેબરવેડીમાં સિંહનું મોત નીપજ્યું। ઘટના એવી છે કે 3 સિંહોની વચ્ચે લડાઈ થઈ હતી અને લડાઈ થતા જ 3માંથી એક સિંહનું મોત નીપજ્યું છે। વન વિભાગને જ્યારે આ ઘટનાની જાણ થઈ ત્યારે વન વિભાગ ઘટના સ્થળે દોડી આવ્યું અને 2 સિંહોનું વન વિભાગે રેસ્ક્યુ કર્યું છે। તો ભાવનગરના મહુવાની આ ઘટના છે કે જ્યાં ગેબરવેડીમાં એક સિંહનું મોત નીપજ્યું છે। 3 સિંહોની વચ્ચે લડાઈ થતા 3માંથી એક સિંહનું મોત નીપજ્યું છે જ્યારે અન્ય 2 સિંહોનું વન વિભાગે રેસ્ક્યુ કર્યું છે। વન વિભાગની ટીમને આ ઘટના અંગેની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને 2 સિંહોનું વન વિભાગની ટીમે રેસ્ક્યુ કર્યું છે। અરવલ્લીના ગીરીમાળામાં આગનો સિલસિલો હજુ પણ યથાવત જોવા મળી રહ્યો છે। શામળાજી પાસે ડુંગરમાં આગ લાગવાની ઘટના પ્રકાશમાં આવી હતી। ફોરેસ્ટ વિભાગે આગ પર કાબુ મેળવવા પ્રયાસો શરૂ કર્યા છે। આગની ઘટનાને કારણે વનરાજી બળીને ખાખ થઈ ગઈ છે। તો હજુ પણ આગ યથાવત છે। ફોરેસ્ટ વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે। શામળાજી પાસેના ડુંગરમાં આગ લાગી હતી તે આગ હજુ પણ યથાવત છે। અરવલ્લીના ગિરિમાળામાં આગનો જે સિલસિલો છે તે સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે। આગ એટલી ભયંકર હતી કે દૂર દૂર સુધી આગના ધુમાડા અને આગના ગોટે ગોટા દેખાઈ રહ્યા હતા। તો ફોરેસ્ટ વિભાગે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા છે। આગની ઘટનાને કારણે વનરાજી બળીને ખાખ થઈ રહી છે। વાત વડોદરાની। વડોદરામાં બાકી વેરાની વસૂલાતને લઈને પાલિકા એક્શનમાં આવી ગઈ છે। બાકી વેરાની વસૂલાતને લઈને દુકાનો સીલ કરવામાં આવી રહી છે। મકરપુરા એસટી ડેપોની દુકાનો અને ઓફિસ સીલ કરાઈ છે। લાખોના બાકી વેરાને લઈને આ કાર્યવાહી કરવામાં આવી રહી છે। અંદાજે 300 જેટલી દુકાનો અને ઓફિસ સીલ કરવામાં આવી છે। વહીવટી બોર્ડ બાર દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે। તો જે બાકી વેરો હતો તેને લઈને આ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉર્જા મંત્રીએ રાજ્યના ખેડૂતોને 6 કલાક નિયમિત વીજળીનો વાયદો કર્યો, પરંતુ શનિવારે પણ ખેડૂતોનો રોષ યથાવત રહ્યો। હજુ પણ પૂરતી વીજળી ન અપાતી હોવાનો આરોપ ખેડૂતો લગાવી રહ્યા છે। શુક્રવારે દિવસભર ખેડૂતોના વિરોધ અને કિસાન સંઘના 72 કલાકના અલ્ટિમેટમ બાદ ઉર્જા મંત્રીએ 6 કલાક નિયમિત વીજળીની જાહેરાત કરી। જોકે શનિવારે બનાસકાંઠા, મહેસાણા, પાટણ તથા જૂનાગઢમાં ખેડૂતો રસ્તા પર ઉતર્યા અને વિરોધ નોંધાવ્યો। ખેડૂતોના સમર્થનમાં દિયોદરના વેપારીઓએ બંધ પાડી વિરોધ નોંધાવ્યો। ખેડૂતોનું કહેવું છે કે વીજળી મળી તો ખરી, પરંતુ સળંગ 6 કે 8 કલાક ન આવતી હોવાથી ખેતરમાં ઊભા પાકને પિયત આપી શકાય તેવી સ્થિતિ જ નથી। બનાસકાંઠાના વખા ખાતે ખેડૂતોનું સમર્થન કરવા માટે ધારાસભ્ય ગેનીબેન ઠાકોર, શિવાભાઈ ભુરિયા, કોંગ્રેસ કિસાન સેલના પ્રમુખ પાલ આંબલિયા પહોંચ્યા અને સરકાર પર નિશાન સાધ્યું। વીજળી માટે શું કરવું કે અમારે શું કરવું એનો અમે કોના જોડે જઈને આ રહ્યો બધો અમે પૂછી શકીએ કે વીજળી કેમ આવતી નથી અને અમારા પાકનું શું થશે। ઘઉં હુકાઈ જાય, પોણી વગર એમના એરંડા હુકાઈ જાય, લસકા હુકાઈ જાય, શું કરવું? શા માટે ભેંસોનું શું કરવું? અને જીવાડવી ભેંસો 6 કલાકની જાહેરાત કરી હતી અને પાછી ગઈકાલે એને રિપીટ કરી છે, પણ 6 કલાકની અંદર 4 વખત કે 5 વખત ટ્રિપિંગ થાય છે। એના કારણે નાકે પાણી પહોંચે અને ખેડૂતે પાછું આવવું પડે છે। નાકે પાણી પહોંચે અને વીજળી ગુલ થઈ જાય છે। શુક્રવારે રાત્રે ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈએ રાજ્યભરમાં ખેડૂતોને 6 કલાક વીજળી આપવાની જાહેરાત કરી હતી અને એકાદ સપ્તાહમાં સ્થિતિ થાળે પડ્યા બાદ પૂરેપૂરી 8 કલાક વીજળીની ખાતરી અપાઈ હતી। જોકે ખેડૂતો અને વિપક્ષના દાવા પ્રમાણે હજુ સમસ્યા ઠેરની ઠેર છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાત। પૂરતી વીજળી ન અપાતા રાજ્યના એક ગામના ખેડૂતોએ વીજ કંપનીને ફટકારી છે લીગલ નોટિસ, જેમાં 1.5 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવા કરાઈ છે માંગ। અનિયમિત વીજ પુરવઠાથી રાજ્યભરના ખેડૂતોની હાલાકી વધી છે। ખેતરમાં ઉભેલા તલ, અડદ, મગ, સોયાબીન, મગફળી સહિતના પાક પર જોખમ તોડાઈ રહ્યું છે। ચારે તરફ વિરોધ થઈ રહ્યો છે ત્યારે જૂનાગઢના પ્રભાતપુર ગામના ખેડૂતોએ વકીલ મારફતે પીજીવીસીએલને વળતર ચૂકવવા માટે નોટિસ ફટકારી, જેમાં નુકસાનની બદલ 1 એકર દીઠ 25,000નું આર્થિક વળતર ચૂકવવા માંગ કરાઈ છે। દાવા પ્રમાણે ગામમાં 600થી વધુ એકરમાં ઉનાળુ પાકનું વાવેતર થયું છે।
એવામાં તમામ ખેડૂતોનો મળીને 1.5 કરોડથી વધુનો દાવો છે. 8 કલાકનું વીજળી મળતી એને હિસાબે પૂરું વાવેતર કરેલું હોય તો અત્યારે વીજળી નહીં મળવાને કારણે હવે પાણી બધે પૂરું પડતું નથી પાવરને હિસાબે, જેથી કરી અને ગામમાં પાકમાં બહુ મોટી ભયંકર નુકસાની આવવાની ભીતિથી અમે કોર્ટમાં નોટિસ દીધી કે પીજીવીએસએલ આની નુકસાની ચૂકવે. પાણી તો છે એમની પાસે પણ વીજળી આપવામાં નહીં આવે એટલે એનો પાક જે છે સંપૂર્ણ નિષ્ફળ ગયો છે. આ નિષ્ફળ ગયો છે એમાં પ્રતિ એકર ₹25,000ની જે નુકસાન થયું છે એ નામદાર કોર્ટમાં અમે દાવો દાખલ કરી લઈ લેશું, જે બાબતે મેં લીગલ નોટિસ આપી છે. હાલ છતાં પાણીએ ખેડૂતોનો ઊભો પાક વીજળીના વાંકે સુકાઈ રહ્યો છે. અનેક આશાઓથી ખેડૂતોએ વાવેતરનો ખર્ચો કર્યો છે, પરંતુ હવે જો પાક સુકાય તો મોટી નુકસાની વેઠવાનો વારો આવી શકે છે. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, જૂનાગઢ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે પોતાના મત વિસ્તારની મુલાકાતે હતા. આ દરમિયાન તેમણે જુદા જુદા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યા છે. અમદાવાદની સોલા સિવિલમાં તેમણે સ્પીચ લેંગ્વેજ પેથોલોજી કોલેજ તેમજ ગરીબ દર્દીઓ માટે ભોજન વ્યવસ્થાનો આરંભ કરાવ્યો. કલોલના મોટી ભોયણમાં શાહી ગુજરાત કેન્દ્ર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના કેન્સર સામે લોકજાગૃતિના કાર્યક્રમનો આરંભ કરાવ્યો તેમજ આરોગ્યકર્મીઓના આરોગ્યની તપાસ માટેના સબ સેન્ટરની મુલાકાત પણ લીધી. કલોલમાં BVM રેલવે ફાટક પર નિર્માણ પામનાર ઓવરબ્રિજ તેમજ સરદાર ગાર્ડનના નવીનીકરણનું પણ ખાતમુહૂર્ત કરાયું. તો અમદાવાદના બોપલમાં ઇકોલોજી પાર્કની મુલાકાત લીધા બાદ તેમણે સોલા રોડ પર AMCના જુદા જુદા વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. આ દરમિયાન અમિત શાહે કોંગ્રેસ પર નિશાન પણ સાધ્યું. મોદી સાહેબના નેતૃત્વમાં ચારે રાજ્યોમાં પૂર્ણ બહુમતથી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને ચારે રાજ્યોમાં કોંગ્રેસના સુપડા સાફ થઈ ગયા, ક્યાંય દૂર દૂર સુધી દેખાતા નથી. કોંગ્રેસ પાર્ટીએ ટ્વીટ કરી સંશય ઊભો કરવાની સ્થિતિ કરી, જેથી લોકો વેક્સિન લેતા ડરે, રસી મુકાવતા ડરે. એટલું સારું છે, ભગવાનની કૃપા છે, એમનું કોઈ સાંભળતું નથી. નહીં તો એમનું સાંભળીને જો વેક્સિન ના મુકાવ્યું હોય તો આટલા સુરક્ષિત હોય ભાઈ? બોલો, ચૂંટણી આવે એટલે કોંગ્રેસીઓના સપના ચાલુ થઈ જાય. હમણાં સપના જોવાના ચાલુ કરાય, મિટિંગો, આ ધમધમાટ, ફલાણું ઢીંકણું, પ્રેસમાં જવાનું, પ્રેસમાં છપાવાનું. હું એ બધાને જ કહેવા માંગુ છું, ગુજરાત ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે, હતો અને રહેશે. નારણપુરા વોર્ડમાં નવું વોટર ડિસ્ટ્રીબ્યુશન સેન્ટર બનશે, જેનાથી લગભગ નારણપુરા અને ઘાટલોડિયાના 60,000 લોકોને પૂરતું પીવાનું પાણી આપવાની વ્યવસ્થા અને એનું નેટવર્ક થવાનું છે. સુરતના કુખ્યાત સજ્જુ કોઠારીની ફિલ્મી ઢબે ધરપકડ કરાઈ છે. પોતાના જ ઘરની દિવાલમાં ગુપ્તખાનું બનાવીને છુપાયેલો સજ્જુ 2 મહિનાથી ફરાર હતો. પકડાયા બાદ તેને 12 દિવસના રિમાન્ડ પર મોકલી દેવાયો છે. તોડી દિવાલ નીકળ્યો ગુંડો. ક્રાઇમ બ્રાન્ચે 10 વખત ફેંદી 5 માળની બિલ્ડિંગ. 3.5 કલાકની શોધખોળ બાદ ઘરમાંથી જ પકડાયો કુખ્યાત સજ્જુ. આ દ્રશ્યો સુરતના છે, જ્યાં ગુજસી ટોકના ગુનામાં વોન્ટેડ આરોપી સજ્જુ કોઠારીને પકડવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમે મિસ્ત્રીને બોલાવવા પડ્યા. 2 મહિના પહેલા લાજપોર જેલ બહાર પોલીસ સાથે ઝપાઝપી કરી નાસી છૂટેલો સજ્જુ નાનપુરાની જમરૂખ ગલીમાં આવેલા ઘરમાં જ હોવાની બાતમી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ પહોંચી. જો કે 3.5 કલાક સુધી 5 માળનું બિલ્ડિંગ 10 વખત ફેંદી વળવા છતાં સજ્જુ ન દબોચાયો. જો કે બાતમી પાકી હતી. આખરે પોલીસનું ધ્યાન ટીવીની બાજુના શોકેસ પાસે રહેલ દરવાજા પર પડ્યું. દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, પરંતુ ન ખુલ્યો. પરંતુ બોધો અવાજ આવતા કંઈક રહસ્ય હોવાની ખાતરી થઈ. આથી મિસ્ત્રીને બોલાવી દરવાજો ખોલતા અંદરથી સજ્જુ પકડાયો. આરએસઆની આડમાં બનાવેલ આ પાર્ટીશનવાળી રૂમમાં સંતાડેલ સાજિદ એને વારંવાર ચેતવણી આપેલ હોવા છતાં બહાર નહીં આવતા જરૂરી બળ વાપરીને એને કાઢવામાં આવ્યા. આ પ્રથમ ગુનેગાર છે જેની વિરુદ્ધ ગુજરાતમાં બીજી વખત ગુજસી ટોકના ગુના દાખલ કરવામાં આવ્યા છે. વર્ષ 1999થી આજ દિવસ સુધી કુલ 9 વખત એના વિરુદ્ધમાં પાસા કરવામાં આવી છે.
આ ઓપરેશનમાં એસીપી આર સરવૈયા સહિત 3 પીઆઈ, 7 પીએસઆઈ અને 40 પોલીસ જવાનો જોડાયા. અહીંથી સજ્જુની સાથે સાથે ગુજસી ટોકના આરોપી સમીર શેખને પણ ઝડપી લેવામાં આવ્યો. કુખ્યાત સજ્જુ પર અલગ અલગ 35 જેટલા ગુના નોંધાયેલા છે. સરકારી જમીન પર દબાણ ઊભું કરતા તેની વિરુદ્ધ ગુજસી ટોકનો ગંભીર ગુનો નોંધાયેલો છે. કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. વાત અમરેલીના લાઠી તાલુકાના દુધાળા ગામ પાસે આવેલા નારાયણ સરોવરમાં 6 કિશોરો 12 વાગ્યા આસપાસ ગયા હતા, જેમાંથી એક કિશોર બહાર સરોવરના કિનારે બેઠો અને અન્ય 5 કિશોર સરોવરમાં નહાવા પડ્યા હતા. આમાંથી 5 કિશોરો થોડો સમય વીતીએ પાણીથી બહાર ન આવતા બહાર બેઠેલા કિશોરે સ્થાનિકોને જાણ કરી. આ ઘટનાની તંત્રને જાણ થતાં જ આશંકાઓને લઈને 5 કિશોરોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી, જેમાં 3 કલાકની ભારે જહેમત બાદ 5 કિશોરોના મૃતદેહને નારાયણ સરોવરમાંથી મળી આવ્યા. નાના એવા લાઠીના ગામમાં એક સાથે 5 આશાસ્પદ કિશોરોના મોતથી પરિવારજનોમાં માતમ છવાઈ ગયું છે. ત્યારે આ 5 કિશોરો 15 થી 18 વર્ષ વચ્ચેની ઉંમરના હતા અને આ ઘટનાને પગલે મામલતદાર, પોલીસ સહિત તરવૈયાઓની ટીમ પણ ખડકાઈ હતી. કે 5 બાળકોના ડૂબી ગયાના મોત છે, પરંતુ અહીંયા આવતા ફાયર ટીમ અમરેલી તાત્કાલિક ઘટના સ્થળે આવી તો એમાં 5 જેટલા કિશોરોના ડૂબી જવાથી મૃત્યુ થયા હતા. જે લગભગ 12-12:30 ની આસપાસ લાઠીમાંથી 6 બાળકો જે ધોરણ 10 અને 11માં ભણતા હતા એ લોકો નાહવા માટે આવેલા હતા અને આ તળાવની અંદર એમાંથી 5 બાળકો ગરકાવ થઈ ગયા હતા. ત્યારબાદ ફાયર બ્રિગેડ, લોકલ આપદા ટીમના મિત્રો આવી સંકલનની કામગીરી કરી ત્યારે 5 બોડીને બહાર કાઢીને પીએમની કાર્યવાહી શરૂ કરવામાં આવેલા છે. લગભગ 2 થી 2.5 કલાકની સઘન મહેનત બાદ પણ જ્યારે ડેડ બોડી ન મળી તો પછી અમરેલી નગરપાલિકા અને અમરેલી ફાયર બ્રિગેડની ટીમ આવતા એમણે રેસ્ક્યુ કરી અને 5 ડેડ બોડીને અત્યારે હમણાં પીએમ માટે હોસ્પિટલમાં મોકલવામાં આવી છે. પંચમહાલના ઘોઘંબા પંથકમાં યુવકની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ ભરી ઘોઘંબા કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટે ચારેય આરોપીઓને ગોધરા સબ જેલ ખાતે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. સવાપુરા હોળી ફળિયામાં રહેતા 30 વર્ષીય છગનભાઈના નાના ભાઈની પત્ની ડાકણ હોવાના આક્ષેપ તેના કાકા જલુભાઈ રાઠવા અને પરિવારજનોએ કર્યા હતા. આ બાબતે કાકા ભત્રીજાની વચ્ચે આંતરિક ઝઘડો થયો હતો. કાકા અને તેમના પરિવારજનોએ છગનભાઈ રાઠવાને ખેતરમાં સુવડાવી હથોડી, દાંતરડું અને લાકડી વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આરોપીઓને વધુમાં વધુ સજા થાય એવા સજ્જડ પુરાવા એકત્રિત કરી માત્ર 36 જ કલાકમાં હત્યાના ગંભીર ગુનામાં ચાર્જશીટ કરી પંચમહાલ ઉપરાંત ગુજરાતમાં સૌપ્રથમવાર ઝડપી ચાર્જશીટ કરવાની ઉત્કૃષ્ટ કામગીરી કરવામાં આવી છે. 30 કલાકની અંદર જ પીએમ નોટ અને અન્ય સામયિક પુરાવાઓ, સ્વતંત્ર સાહેદોના નિવેદનો મેળવવામાં આવેલા અને આરોપીઓ સાથે કોર્ટમાં, નામદાર કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવેલું અને આ રીતના ગંભીર ગુનાની ગંભીરતાને જોતા આ ગુનાનું તાત્કાલિક ચાર્જશીટ કરીને આરોપીઓ વિરુદ્ધમાં પ્રોસિજર ચાલુ થાય એની કાર્યવાહી કરવામાં આવેલી છે. પંચમહાલ જિલ્લામાં મર્ડરના ગુનામાં આટલા ઓછા કલાકોમાં પહેલી વખત આટલું વહેલું ચાર્જશીટ કરવામાં આવેલું છે. તો આગળ વાત કરીએ અન્ય મહત્વપૂર્ણ સમાચારોની. તે પહેલા રોકાઈશું એક બ્રેક માટે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સમાચારમાં આગળ વાત કરીએ તો દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર જીઓએ આઈપીએલ ચાહકો માટે ખાસ 2 નવા પ્લાનની જાહેરાત કરી છે. ડિઝની પ્લસ હોટસ્ટાર મોબાઈલ એપ્લિકેશન સાથે 2 નવા મોબિલિટી પ્લાન રજૂ કર્યા છે. એક પ્લાન ₹555 જીઓ ક્રિકેટ ડેટા એડ ઓન પ્લાન છે, જે 55 દિવસની વેલિડિટી ધરાવે છે, જ્યારે બીજો પ્લાન છે ₹2999નો વાર્ષિક પ્લાન. ₹555ના નવા પ્લાન હેઠળ જીઓ ક્રિકેટ ડેટા એડ ઓન પેક હેઠળ ગ્રાહકોને આપવામાં આવે છે. આ ઉપરાંત આ પ્લાન 1 વર્ષ માટે ડિઝની પ્લસ હોટસ્ટાર મોબાઈલ સબસ્ક્રિપ્શન સાથે અમર્યાદિત વોઇસ અને 55 જીબીનો અમર્યાદિત ડેટા પણ આપે છે. વપરાશકર્તાઓ તમામ જીઓ એપ્સના મફત સબસ્ક્રિપ્શનનો લાભ પણ મેળવી શકે છે. આ પ્લાનની વેલિડિટી 55 દિવસની છે, જ્યારે બીજો પ્લાન છે ₹2999નો વાર્ષિક પ્લાન, જેમાં યુઝર્સને અમર્યાદિત વોઇસ અને 100 SMS પ્રતિદિન સાથે 2.5 GB પ્રતિ દિવસનો અમર્યાદિત ડેટા પણ મળે છે. 365 દિવસની માન્યતા સાથે આ પ્લાન 1 વર્ષ માટે જીઓ એપ્સ અને ડિઝની પ્લસ હોટસ્ટાર મોબાઈલ સબસ્ક્રિપ્શન માટે મફત સબસ્ક્રિપ્શન પણ ઓફર કરવામાં આવે છે. જીઓએ ડિઝની પ્લસ હોટસ્ટાર સાથે ભાગીદારીમાં બહુવિધ પોસાય તેવા પ્રીપેડ પ્લાન લોન્ચ કર્યા છે. આ પ્લાનનો લાભ લેતા યુઝર્સ મોબાઈલ અને ટીવી અથવા અન્ય ઉપકરણો પર લાઈવ મેચ જોઈ શકે છે. ડિઝની પ્લસ હોટસ્ટાર મોબાઈલ પ્લાન કોઈ વધારાના ખર્ચ વિના
ડિઝની પ્લસ હોટસ્ટાર મોબાઈલ સબસ્ક્રિપ્શન સાથે પણ જોડવામાં આવ્યો છે। જેઓ મોટી સ્ક્રીન પર લાઈવ IPL મેચ જોવામાં રસ ધરાવે છે તેવા જીઓના મોબાઈલ ગ્રાહકો માટે જીઓએ ડિઝની પ્લસ હોટસ્ટાર પ્રીમિયમ સબસ્ક્રિપ્શન સાથે ₹1499 અને ₹4199ની યોજનાઓ સાથે ફ્રીમાં પ્લાન રજૂ કર્યા છે। જીઓ ફાઇબર યુઝર્સ ₹999 અને તેનાથી વધુના પ્લાન પર કોઈ પણ વધારાના ખર્ચ વિના જીઓ STB પર ડિઝની પ્લસ હોટસ્ટાર એપ્લિકેશન દ્વારા તેમની ટીવી સ્ક્રીન પર તમામ મેચ જોઈ શકે છે। આજથી શરૂ થતી ક્રિકેટ સિઝનમાં જીઓ તમામ 10 ટીમો સાથે ભાગીદારી કરનાર એકમાત્ર બ્રાન્ડ બની છે, જેમાં 2 નવી ટીમો અમદાવાદ અને લખનૌનો પણ સમાવેશ થયો છે। તાપી રિવરલિંક પ્રોજેક્ટ બજેટમાં જ નથી લેવાયો તો વિરોધ કેમ? માત્ર આ એક રાજકીય બનાવ્યો છે તો ભાજપ સરકાર આદિવાસીઓને કોઈ દિવસ અન્યાય નહીં થવા દે। અને હવે વાત કરીએ સમાચારના અંતમાં હવામાન, આ દેશના અલગ અલગ શહેરોના હવામાન વિશે। रिपोर्ट स्पॉन्सर्ड बाय मैंगो एयर कूलर। इन गर्मियों में घर ले आए मैंगो एयर कूलर वाली ठंडक।